ભારતીય જનતા પાર્ટી ચૂંટણીને એક પર્વની જેમ ઉજવતી હોય છે, ત્યારે પાર્ટી આ વખતે ભુજ નગરપાલિકાની વાત કરીએ તો જે મેન્ડેટ આપ્યા છે એ ખૂબ સક્ષમ, પોતાના ફિલ્ડમાં પોતાની સારું કામ કરતા હોય, લોકોની વચ્ચે રહેતા હોય એવા લોકોને મેન્ડેટ આપ્યા છે. ગત દિવસોમાં ગત 5 વર્ષ કયો કે છેલ્લા જેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની ભુજ નગરપાલિકામાં શાસન છે એની વાત કરીએ તો જે વિકાસના કામો થયા છે એ જ મુદ્દાને લઈને અમે લોકોની વચ્ચે સતત 5 વર્ષ રહ્યા છીએ અને આવનારા દિવસોમાં પણ ચૂંટણી સુધી સતત લોકો સુધી વિકાસના કામોને લઈને જ અમે આગળ વધવાના છીએ. જે ભુજની વાત કરીએ તો પાણી, લાઇટ, ગટર, સફાઈ આ જે મુખ્ય મુદ્દાઓ હોય છે અને વિસ્તારમાં જે રોડ રસ્તાની વાત હોય છે આ બધા વિકાસના મુદ્દાને લઈને અમે લોકોની વચ્ચે જવાના છીએ અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ગત ટર્મમાં આપણી 36 સીટો ભારતીય જનતા પાર્ટીની ભુજ નગરપાલિકામાં હતી, જે આ વખતે 44 કમળ ભુજ નગરપાલિકામાં પહોંચશે એવો અમને વિશ્વાસ છે. શીર્ષ નેતૃત્વ અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ હોય, અમારા સાંસદ વિનોદભાઈ હોય અને અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ હોય, સર્વે લોકો ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળે એના માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. જેવી રીતે ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો અને વિકાસની જે ગતિ તેજ થઈ છે, એવી જ રીતે આવનારા દિવસોમાં જલ્દી જ ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે એવી આશા છે. વિકાસ આપના માધ્યમથી સર્વે ભુજના લોકોને જણાવવા માંગીશ કે વિકાસ એક અવિરત ચાલતી પ્રક્રિયા છે. વિકાસ કોઈ એવો મુદ્દો નથી કે આપણે આજે કોઈ ડેસ્ટિનેશન ઉપર પહોંચવાની વાત હોય કે આપણે એક વખત રોડ બનાવ્યો તો આવતા 5, 7, 10 વર્ષમાં એ રોડ ફરીથી બનાવવાનો વારો આવતો હોય કારણ કે ઘસારો લાગતો હોય. ક્યાંક આપણે ગટરના કામો કર્યા હોય. ભુજ જ્યારે 6 કિલોમીટરમાં હતું ત્યારથી આપણે વિકાસના કામો શરૂ કર્યા છે. આજે ભુજ 56 કિલોમીટરથી વધુના એરિયામાં વિસ્તરી ગયો છે. તો જે રીતે મેં અગાઉ કીધું એ રીતે વિકાસ અવિરત ચાલતી પ્રક્રિયા છે, કોઈ ઊભી રહેતી પ્રક્રિયા કે કોઈ ડેસ્ટિનેશન નથી. મુદ્દાઓ છે એક આ રોડની ભુજમાં એવા અમે ઘણા જ રોડો આઈડેન્ટિફાઈ કરેલા છે કે જે આવનારા દિવસોમાં જલ્દથી જલ્દ પાણી ન ભરાવાની સમસ્યા હોય કે ગટરનો કઈ કાયમી સોલ્યુશન હોય, એવી અમારી અમૃતની યોજના હોય કે એવી જેટલી પણ યોજના છે એ બધી અમે ત્વરિત રીતે પૂર્ણ આવનારા દિવસોમાં કરશું એવું હું આપના માધ્યમથી આશ્વસ્ત કરવા માંગુ છું. બાબતના મુદ્દામાં હું આપને કહીશ કે જ્યારે એક ટાઈમ આપણે એવો પણ જોયો છે કે કચ્છની અંદર આપણે પોતાના સોર્સ ઉપર ડિપેન્ડેન્ટ હતા, પણ આજે નર્મદા આવ્યા પછી ક્યાંક મોડું થતું હશે. નર્મદા આપણે ખૂબ દૂરથી લઈને આવીએ છીએ તો અમારા નગરસેવકો સતત ચિંતિત હોય છે કે અમને પાણી પૂરતું મળે, કોઈ વચ્ચે ક્યાંય બ્રેકેજ ન થાય અને આપણે ડેઈલી નહીં તો 2 દિવસે 3 દિવસે પણ પાણી આપણે દરેક વિસ્તારમાં પહોંચાડી શકીએ. એવી રીતે ગત 5 વર્ષમાં સતત અમારા નગરસેવકો ચિંતિત રહ્યા છે અને જે રીતે મેં વાત કરી અમારા પાર્ટીનો જે શીર્ષ નેતૃત્વ છે એ પણ આના પાછળ ખૂબ મથ્યો હોય છે અને આવનારા દિવસોમાં અમે એવો પ્રયાસ કરશું કે આપણે ડેઈલી પાણી ભુજને નગરને આપણે આપી શકીએ એવું. જે આપણે વાત કરીએ લેર ડેમની તો અમારા ધારાસભ્ય શ્રી જે પ્રયાસ કરી રહ્યા છે એનાથી આવતા દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ આવી જશે. આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે પાર્ટીએ જ્યારે અમને તક આપી, ઘણીવાર એમ હોતું હોય છે કે પ્રથમ વાર, દ્વિતીય વાર, તૃતીય વાર એવું નથી હોતું. તકો સાંપડી એ 5 વર્ષ માટે હોય છે. એ ભુજને સર્વોત્તમ બનાવવા માટેની તક હોય છે. ભુજને આપણે પ્રથમ હરોળમાં મૂકવા માટેની તક હોય છે. જ્યારે ભુજ મહાનગરપાલિકાના વાટે ઊભું છે, જ્યારે ભાજપનું શીર્ષ નેતૃત્વ, જિલ્લા સંગઠન હોય, સાંસદ સભ્ય હોય, ધારાસભ્યશ્રી હોય, એમની ધારદાર રજૂઆતો જ્યારે રાજ્ય સરકારમાં થતી હોય છે, ત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અમને સૌને તક આપી છે. અમે 5 વર્ષ માટે ભુજને એક સર્વોચ્ચ શિખર ઉપર પહોંચાડીએ. અવર્ગની નગરપાલિકામાં પ્રથમ ક્રમાંકે ભુજ હોય એવી નેમ સાથે અમે બધા અત્યારે ચૂંટણીમાં અત્યારે ઊભા છીએ. સ્વાભાવિક છે કે 44 કમળ એ જીતવાના જ છે. 11 વોટ અમે જીતીને જ આગળ આવશું. ત્યારે ભુજને અમે કઈ રીતે અને કયા લેવલ સુધી અમે ભુજને સુદ્રઢ બનાવીએ એ માટે અમે ધારો કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે, વોટર સપ્લાય છે કે પછી સ્વાભાવિકપણે લોકોને કચરાનું હોય તે અમે કઈ રીતે એનું મેનેજમેન્ટ કરીએ, સોલિડ વેસ્ટનું મેનેજમેન્ટ કેવી રીતે કરીએ, સાથે સાથે રોડના રિસર્ફેસિંગ આપ જોઈ રહ્યા છો. ધારાસભ્યશ્રીની અથાગ મહેનતથી આજે 150 કરોડ રૂપિયાના ખર્ચે આજે ભુજની ફરતે પેરીના જેટલા રોડો છે એનું અત્યારે સુંદર મજાનું સુવ્યવસ્થિત આયોજન આરએનબી દ્વારા થઈ રહ્યું છે. એવી રીતે ભુજને અલગ જળ સ્ત્રોતો મળી રહે અને કોઈ એવા ડેમો છે જે ઓલરેડી અત્યારે ધારાસભ્ય પોતાના વિસ્તાર માટે બસી રહ્યા છે, ત્યારે અમે બધા ભાજપના સૌ કોઈ કાર્યકરો એમની સાથે ખભેથી ખભા મળાવી
અમારા જિલ્લા સંગઠનના શ્રી દેવજીભાઈ વરચંદજી અને અમારા સાંસદ સભ્ય એવા વિનોદભાઈ ચાવડાજી અને બધા સાથે સંકલન કરી અને ભુજને સર્વોચ્ચ શિખર પર પહોંચાડવાની અમારી આ નેમને વ્યક્ત કરશું. બીજી વખત ચૂંટણી લડી રહ્યો છું એના માટે હું ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદજી, અમારા વાઇબ્રન્ટ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી તથા અમારા લોકલાડીના ધારાસભ્ય જેમણે ભુજને એક હરિયાળું ભુજ બનાવવાની નેમ લીધી છે, તેઓના ત્રણેયના સંકલ્પને સિદ્ધ કરવા માટે અમને આજે તક સાંપડી છે. એ તકને અમે ઝડપી અને ભુજને સુંદર રીતે વિકાસ કરીશું. ઘણા બધા એજન્ડા છે, ઘણી બધી વસ્તુ આગળ જતા અમે એનાથી વાકેફ છીએ. અમે આજે વોર્ડ નંબર 3 માંથી આવીએ છીએ. વોર્ડ નંબર 3 માંથી મારી સિસ્ટર ડૉક્ટર સના ચૌહાણ એમને ટિકિટ દીધી છે પાર્ટીએ. પછી સમીરભાઈ કુંભાર, અંબાલાલભાઈ રાજગોર અને બિલકિસબેન સમા, એમ અમને 4 જણની ટીમ કાસમભાઈ કુંભાર, ધાલાભાઈ એ પેનલના પ્રેરતા છે. એમના થકી આ પેનલ બની છે. એટલે કાસમભાઈએ જે આ વિસ્તારની અંદર કરેલા કામો છે, લાઇટ, પાણી, ગટર, દરેક વિસ્તારની અંદર હર હંમેશ કાસમભાઈ દોડતા જ હોય છે. અમે કહીએ કે 24 કલાક જો એક વ્યક્તિ કામ કરતું હોય તો કાસમભાઈ કુંભાર છે. કાસમભાઈના હિસાબે આ પેનલ અમને કહેવાય કે દરેક વિસ્તારની અંદર જવાનું મોકો મળે છે. દરેક જગ્યાએ અમે લોકો જઈ રહ્યા છીએ. આજે પણ પ્રચાર પણ અમારું ચાલુ થઈ ગયું છે. બધાને ઘર ઘર જઈને પણ મળીએ છીએ. એક જ અવાજ છે કે ધાલાભાઈ, કારણ કે જે વ્યક્તિ કામ કરતું હોય તો એનું નામ બધાના મોઢા ઉપર હોય. આજે 20-25 વર્ષની આપણે વાત કરીએ આ વિસ્તારની અંદર, વોર્ડ નંબર 3 ની અંદર, તો ઘણા વર્ષોથી કોંગ્રેસનું શાસન રહ્યું છે આ વિસ્તારની અંદર. પણ 25-25 વર્ષ પછી જે અમુક જગ્યાઓ છે જ્યાં ગટરની કોઈ સુવિધા જ નથી, જ્યાં કેવાય જૂની ખાણો હતી, એ જગ્યાએ આજે મોટી મોટી લાઈનો લઈ ગયા છે કાસમભાઈ કુંભાર. તો એ જ વિસ્તારોની અંદર આજુબાજુમાં અમે વિસ્તારોમાં ગયા તો ત્યાં માણસો કહેતા હતા કે ધાલાભાઈ આવ્યા ત્યારથી અમને આ રોડ, રસ્તા અને પાણીની સુવિધા મળી. સુરતબીટ તમે જોઈએ તો મોટો પાણીનો જે એરવાલની સુવિધા કરી કે આખા વિસ્તારની અંદર આજે પાણીની કોઈ જાતની તકલીફ નથી. વોર્ડ નંબર 3 ની અંદર જોઈએ તો ઘણા વર્ષોથી મોરચા જતા હતા, પછી પબ્લિક પાણી માટે તરસતી હતી. અત્યારે અમારું પવિત્ર રમઝાન માસ ગયું, પણ આ વર્ષે જોઈએ તો કોઈ પણ જાતનું પાણીનો પ્રોબ્લેમ નહીં, ના કોઈ મોરચો ગયો, ના કોઈ વ્યક્તિ પાણી માટે કોઈ અવાજ પણ ઉપાડ્યો. તો એ એક વ્યક્તિની કામગીરી બોલે છે આ વિસ્તારની અંદર. કાસમભાઈ હર હંમેશ તમે રાતના ફોન કરો, ગમે ત્યારે ફોન કરો, લાઇટ, પાણી, ગટર, જે પણ સુવિધા પાયાના વિસ્તારની અંદર જે પાયાની સુવિધા ખપતી હોય એના માટે કાસમભાઈ હર હંમેશ ઉભા રહ્યા છે. ને એની સાથે અત્યારે પેનલની અંદર અમારા ગનીભાઈ કુંભાર છે, એ કાસમભાઈના સાથે જ હોય છે અને એ પણ એક નામ વાળા વ્યક્તિ છે. અને એમણે પણ સમાજની રીતે ઘણા બધા કામો કરતા હોય છે. ગરીબ લોકોની મદદ કરવું, એ ગનીભાઈના પણ ઘણા બધા સારા એક કામ છે. ને હું પણ એક ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે મારી સંસ્થા પણ ચલાવું છું અને વિસ્તારની અંદર લોકોથી અમે રૂબરૂ મુલાકાત કરીએ છીએ. દર વર્ષે અમે બધી જગ્યાએ જતા હોઈએ છીએ. તો આ વિસ્તાર આ વખતે નવો એક ઇતિહાસ લઈને આવશે, કારણ કે અમારી જે પણ સુવિધાઓ માણસોને જોઈતું હોય એ લોકો કહે છે ને અમે પૂરી કરતા હોઈએ છીએ. મારું નામ અંબાલાલ પ્રેમજી રાજગોર અને વોર્ડ નંબર 3 માંથી લડું છું. પછી અગાઉ પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ છે ધારાભાઈ અને ગનીભાઈ કુંભાર પર અહીંયાના પ્રતિનિધિ છે અને સમાજમાં પણ સારો છાપ ધરાવે છે. અને ચૂંટાયા પછી અગાઉ પણ કામ થયા છે, એનાથી પણ વધારે કામ કરશું એવી તમારા માધ્યમથી હું ખાતરી આપું છું. આપની પેનલમાં કેટલા જણા? પેનલમાં 4 જણા છીએ. એક સમીરભાઈ, ડૉક્ટર નસીબેન અને બિલકુલબાનું. છેલ્લા અમારા વોર્ડમાં તો છેલ્લા 10 વર્ષથી ભાજપ છે, એના પહેલાં 40 વર્ષથી કોંગ્રેસ હતી. કોંગ્રેસના વખતે 1 પણ રૂપિયાનું પણ કામ નથી થયો, ટ્યુબલાઇટ પણ નથી લાગી. ત્યારે ધાલાભાઈ છેલ્લે 10 વર્ષથી છે અને તમે સ્થાનિક તપાસ કરજો, તમને ખ્યાલ આવી જશે. પાણીના પ્રશ્ન અમે ઉકેલ્યા છે. આજ પણ અમૃત યોજનાનું કામ ચાલુ છે. જ્યાં 40 વર્ષથી ગટર નથી પડી, ગટર પણ અમે નખાવી દીધી છે. આજે રોડ, રસ્તા જ્યાં હંગામી આવાસ જેવા છે, હું આ કોઈ પૂછા નથી કરતો. જ્યારે ચૂંટણી આવે ત્યારે જ નીકળે છે માણસો, એને અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ ચૂંટણી આવે ત્યારે નીકળો, પછી કોઈને દેખાતા નથી. અને ભારતીય જનતા પાર્ટી કાયમી ધોરણે હર હંમેશા પબ્લિકમાં સાથે રહે જ છે. અમારી જે ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ બેઠા છે એ બધું વિચારે છે ને એ અગાઉ પણ વિચાર છે એ થઈ જશે થોડાક વર્ષોમાં જ. ભાજપ સરકાર આવી ત્યાંથી નથી, 1985 પણ હતો અને
વર્ષોથી છે. કોંગ્રેસ સરકાર હતી ત્યારે આ કામ કોઈ નથી થયું. અમે હજી સફાઈ કરાવી છે 2 થી 3 વારે. સૌપ્રથમ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહપ્રધાન અમિત શાહજી અને રાષ્ટ્રીયના નેતા શ્રી અમારા નવીન સાહેબ સાથે કચ્છના ગુજરાતના અમારા પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંઘવી સાહેબનું તથા કચ્છની ટીમ જિલ્લા પંચાયત અમારા જિલ્લાના પ્રમુખશ્રી, અમારા સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને ભુજ શહેરની અમારી ભાજપની ટીમ દ્વારા અમારા ઉપર વિશ્વાસ રાખીને બીજી ટર્મ માટે મને ટિકિટ આપેલી છે અમારા 5 નંબરના વોર્ડ માટે. તે બદલ હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભારની લાગણી વ્યક્ત કરું છું. અમને લોકોને ખાસ વોર્ડ નંબર 5ની અંદર જે અમને સરકાર ગુજરાત ભાજપ તરફથી અમને ટિકિટ આપવામાં આવી છે, લોકોને ખાસ વિનંતી છે કે અમને જંગી બહુમતીથી જીતાડે. સાથે 5મા વોર્ડની અંદર જે કાંઈ કામ ખૂટતું હશે, લગભગ ઘણા સમયથી ભાજપના જ અમારા સભ્યો ચૂંટાતા આવ્યા છે અને નગરસેવકો બનતા આવ્યા છે. ઘણા બધા વિકાસના કામો થયા છે અને ઘણા બધા થોડા ઘણા બાકી હોય તો એ પૂરી કરવાની અમે પૂરેપૂરી કોશિશ કરશું. મુખ્ય મુદ્દા હોય સાફ સફાઈ, ગટરના, પાણીના, લાઇટના, એ રેગ્યુલર રોજિંદી પ્રક્રિયાના ભાગરૂપે હોય છે, જેનું અમે નિરાકરણ કરવાની પૂરેપૂરી કોશિશ કરશું. લોકો તરફથી આવતા સૂચનો અને લોકો તરફથી આવતી કોઈ પણ જરૂરિયાતો એને પણ અમે પૂરી કરવાની પૂરેપૂરી કોશિશ કરી અને એને પૂરેપૂરો ન્યાય આપશું. સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર લડવાને જે તક મળી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો તેમજ જિલ્લા પ્રમુખ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, MP શ્રી વિનોદભાઈ ચાવડા, ભુજ શહેરની ટીમ એ સર્વેનો આભાર માનીશ કે એમને મારા પર વિશ્વાસ મૂકી અને મને ટિકિટ આપી. જો ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી અમે સંગઠનમાં કામ કરી રહ્યા હતા, પહેલી વાર નગરપાલિકા તરફ વધ્યા છીએ અને જે રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે નગરપાલિકામાં, ખાસ વિકાસના મુદ્દે, જો વિકાસ જે સતત ચાલતી પ્રક્રિયા છે, જે રીતે થઈ રહ્યો છે વિકાસ, એમને એમ જ્યાં જે ખૂટતી કડી હશે એ પૂરી કરવા માટે અમે તત્પર રહેશું અને આગામી દિવસોમાં જે પણ પ્રજામાંથી જે કોઈ પ્રશ્ન આવશે એનો ઉકેલ કરવાની પૂરેપૂરી કોશિશ કરશું. એ અમારો નેમ રહેશે. વિકાસમાં સર જે રીતે ખૂટતી કડી હશે પૂરી કરવાની પૂરેપૂરી કોશિશ કરશું અમે. અમારા વિસ્તારમાં કોઈ એવી ખાસ જરૂરિયાતો બાકી રહી જ નથી, છતાં પણ જે સમય જે પણ વિકાસની ખૂટતી કડી હશે પૂરી કરવા તત્પર રહેશું. અને ચૂંટણીનો બહિષ્કાર નથી. આપ સમજો છો કે હમણાં 2 થી 3 વાર આપણી ટીમ દ્વારા ત્યાં મુલાકાત કરવામાં આવી કે જે ભાડાની ઓફિસની આગળ જે શોપિંગ કોમ્પ્લેક્સ છે ભાડા દ્વારા બનાવવામાં આવેલા છે, એની પાછળ જે દુકાનો છે એ દુકાનો દ્વારા પાર્કિંગની ત્યાં એમની ગાડીઓ પાર્ક કરવામાં આવે છે. પ્રજાજનોને ત્યાં મુશ્કેલી થાય છે. અમે પણ અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કેશુભાઈ સાથે વાત કરી અને એમનો જે પ્રશ્ન છે એ નગરપાલિકાને લગતો પ્રશ્ન નથી, સમગ્ર ભુજની અંદર જે આવા પ્રશ્નો આપણા માધ્યમથી હમણાં જે પ્રજાજનો સમક્ષ રજૂ થયેલા હતા એ પ્રશ્નો અમે 2 દિવસની અંદર જ હલ કરાવી આપશું. આપને અગાઉ પણ કીધું એ મુજબ જે પ્રજાજનોને તકલીફો છે, અમે જે કામો કર્યા છે એના ઉપરાંત જે માળખાગત સુવિધાઓ બાકી હશે એને અમે પ્રથમ પ્રાયોરિટી આપશું અને ભુજની અંદર એકાંતરે પાણી મળે એના માટેના અમારા પ્રથમ પ્રયત્નો હશે. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ કચ્છ જિલ્લા દ્વારા અમારા સન્માનીય પ્રમુખ શ્રી દેવજીભાઈ વચ્ચનના નેજા હેઠળ જ્યારે ભુજ શહેરના તમામ વોર્ડની અંદર ને એમાં ખાસ કરીને વોર્ડ નંબર 8, મારું નામ મનુભા કિશોરભા જાડેજા, વોર્ડ નંબર 8 એ ભુજનો એક મોટો વિસ્તાર છે. આપે કીધું એ મુજબ સમગ્ર વોર્ડ નંબર 8ની અંદર ટોટલ 15,874 મતદારો છે. ત્યારે એ તમામ મતદારોને, તમામ અમારા વોર્ડની અંદર આવતી સોસાયટીના વિસ્તારોને જે નગરપાલિકાની માળખાગત સુવિધાઓ છે, જે પ્રજાજનોની પ્રાઇમરી જરૂરિયાત છે, એ જરૂરિયાતો પૂરી કરવા માટે અમારી સમગ્ર ટીમ આ કાર્ય કરવા માટે આગળ વધશે. ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે ભુજ દિવસે ને દિવસે મોટો વિસ્તાર થતો જાય છે. મહાનગરપાલિકાની સમગ્ર
જનતાને અતિ જરૂરિયાત છે, ત્યારે આવનાર સમયની અંદર ભુજમાં વધુ વિકાસના કામો થાય, પ્રજાજનોને માળખાગત સુવિધાઓ વધુ સહેલાઈથી મળે, એના માટેના અમારા પ્રથમ પ્રયત્નો હશે. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે હું મારી વાત કરું, ગઈ ટર્મની અંદર વોર્ડ નંબર 8ની અંદર અમે 15 કરોડ 70 લાખના કામો આ વિસ્તારની અંદર કરેલા છે. અને ખાસ તો ભૂકંપ પછી આ શહેરનો નવો વિસ્તાર ડેવલપ થયો છે. આપણે સૌ જાણીએ છીએ કે ભુજ આજે 60 થી 65 કિલોમીટરના એરિયામાં જ્યારે ડેવલપ થઈ રહ્યું છે, ત્યારે આવનાર સમયની અંદર ભુજમાં વધુ સવલતો મળે પ્રજાજનોને, ખાસ તો પાણી, ગટર અને રસ્તાના કામો વ્યવસ્થિત રીતે થાય, એના માટે અમારી સમગ્ર નગરપાલિકાની જે અત્યારે નવા ઉમેદવારો છે એ જંગી બહુમતીથી જીતીને આવવાના છે. એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. કોંગ્રેસ પાસે ઉમેદવારો પણ નથી મળતા, ત્યારે પ્રજાજનોને વિનંતી કરું છું કે ખોટી અફવાઓમાં આવી અને લાગણીવશ ન થાય અને ભારતીય જનતા પાર્ટીમાં સમર્થન આપે એવી આપ સૌના માધ્યમથી હું પ્રજાજનોને અપીલ કરું છું. પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ, સાંસદ શ્રી વિનોદભાઈ, ભુજના લોકપ્રિય ધારાસભ્ય કેશુભાઈ અને ભુજ શહેર ભાજપના પ્રમુખ મિતભાઈ ઠક્કરે જે જવાબદારી અમને ચારેય વ્યક્તિઓને સોંપી છે, હું રાજેન્દ્રસિંહ અતુલસિંહ જાડેજા, મારી સાથે મારા સાથી નગર સેવક તરીકે ઉમેદવારી કરનાર મહેશભાઈ રૂપારેલ, નગર સેવિકા તરીકે ઉમેદવારી કરનાર સાવીબેન જાટ અને મીનાબેન દેવદત્તભાઈ ગઢવી, અમે ચારેય જણાએ જ્યારે આ ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે ખૂબ જ લોકોનો મોડો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમારા ઉપર પક્ષે જે જવાબદારી મૂકી છે એ જવાબદારી અમે પરિપૂર્ણ કરશું. ખૂબ જ વિકાસના કામો એ વોર્ડમાં થયા છે અને જ્યાં પણ પૂરતા કામો જે બાકી રહી ગયા છે, ચોક્કસથી ટીમ ભાજપ એ કાર્ય પૂરા કરી અને અમે લોકોની સેવામાં હંમેશા તત્પર રહેતા હોઈએ છીએ. રતુભાઈ પણ વર્ષોથી આ વિસ્તારની અંદર સેવા કાર્યમાં પ્રવૃત્ત છે. એમના ધર્મપત્ની મીનાબેન પણ લોકસેવાના ખૂબ કાર્યો કરતા હોય છે. સાવીબેને પણ ખૂબ જ ઘણા બધા કાર્યો કર્યા છે. ભાઈ મહેશભાઈએ પણ નગર સેવક તરીકે પણ ખૂબ સારા કાર્યો કર્યા છે અને સમાજની પણ ખૂબ સેવા કરી છે. ત્યારે અમે ચોક્કસ 4 જણાની અમારી ટીમ જે વોર્ડ નંબર 7માં અમને જવાબદારી મળી, એ જવાબદારી પરિપૂર્ણ કરશે. પ્રજાના જે પ્રશ્નો હશે એ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે તન, મન અને ધનથી અને રાત દિવસ જોયા વગર અમે પહેલા પણ કામ કર્યું છે અમારી ટીમે અને હજી પણ અમારી ટીમ એવી જ રીતે કામ કરશે એની આપ સૌને ખાતરી આપી. મારું નામ રૂપલ હિતેશ ચાવડા છે. મને વોર્ડ નંબર 9 માંથી ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મળેલી છે અને વિજય થઈ તો આપણા જે ભુજના રહેવાસી, વોર્ડ નંબર 9 ના રહેવાસીઓની જે તકલીફો છે એને આપણે ચોક્કસ 100% દૂર કરવાની પ્રયત્ન કરશું. હું પહેલા તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. મારું નામ ગીતા અલ્પેશ પટેલ છે. મારા નિષ્ઠાપૂર્વક કાઉન્સિલર હતા પહેલા, અને અત્યારે જે લોકોની માંગણી છે, ગટર, પાણી, બરાબર, એ બધું અમે છે ને દિલથી કામ કરશું. આગળને જો અમને લોકો ચૂંટણી લાવશે તો જે બધાના અમારા પર વિશ્વાસ છે, અત્યારે બધા કીધું તમે આવશો તો અમે અમારા કામ તમે કરશો 100%. અમે હતા પાર્ટીમાં કોઈ પણ કામ કરતા હતા, હવે આવશું તો વધારે કામ કરશું. વોર્ડ નંબર 11 માંથી મને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી છે. મારું નામ અલ્પેશ આર પટેલ. હું વોર્ડ નંબર 11માં 2010 થી 15 માંથી કાઉન્સિલર છું. હાલ ભારતીય જનતા પાર્ટીમાંથી મારા પત્ની ગીતાબેન અલ્પેશભાઈ પટેલને ટિકિટ મળી છે અને આજે પાર્ટીએ અમને જે સેવા કરવાનો મોકો આપ્યો છે તે બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આગળ પણ અમે સેવાના કામ કરતા રહીશું.